રતિલાલ પટેલ ક્રાંતિકારી વિચાર ધરાવતું વ્યક્તિત્વ. આઝાદી મળી તે પહેલાં એટલે કે 1939માં જન્મેલા રતિદાદા જિંદગીના 8 દાયકા વટાવી ચૂક્યા છે. તેઓ મૂળ ચરોતરના વતની છે અને હાલ અમદાવાદના મણિનગર વિસ્તારમાં 3 માળના પોતાના ઘરમાં એકાંત સાથે સંવાદ કરીને જીવન પસાર કરે છે. સરકારમાં ફિંગરપ્રિન્ટ અધિકારી તરીકે નિવૃત્ત થયેલા રતિલાલ પટેલની હિંમત અને જિંદગી જીવવાની મહત્વાકાંક્ષા જોઈને જે લોકો નિષ્ફળતાથી હારી ગયા છે ને કે પછી આત્મહત્યા કરવાના વિચારો કરી રહ્યા છે, તેમના જીવનમાં કાંઈક કરી છૂટવાના પ્રાણ ચોક્કસ ફૂંકાય છે. આમ તો તેમણે 3-4 મહિના પહેલાથી મને મળવાની ઈચ્છા તેમના દીકરીને જણાવી હતી, પરંતુ મારા થોડાક પ્રવાસ કે પછી બેદરકારીના કારણે તાજેતરમાં જ તેમની સાથે મુલાકાત થઈ શકી. 1.5 કલાક જેટલો સમય રતિદાદા સાથે પસાર કર્યો, પણ હું પોતે સાચું કહું ને તો એનર્જીથી છલોછલ છલકાઈ ગયો. ગરીબ પરિસ્થિતિમાં ઉછેર પામેલા રતિદાદાએ કેટલીક વાત ખૂબ સરસ કરી કે જીવનમાં સુખી થવું હોય ને તો ક્યારેય કોઈ પાસેથી અપેક્ષા ન રાખશો. જ્યાં સુધી જીવો ત્યાં સુધી ખુશીથી જીવો. જીવનમાં કોઈ પણ કક્ષાએ પહોંચ્યા પછી સહજ રહેવું ખૂબ જરૂરી છે. એટલા માટે સહજતા શીખવી જોઈએ. રતિદાદાએ આજની એટલે કે અમારી પેઢીને જે લગ્ન કરવા નથી માગતી કે પછી લગ્ન કર્યા પછી બાળકો કરવા નથી માગતી, તેમના માટે સરસ વાત કરી. તેમણે કહ્યું કે સંતાનો એ પતિ પત્ની વચ્ચે સેતુ બનવાનું કામ કરે છે, એટલે બાળકો તો હોવા જ જોઈએ. અને આ બાબતની ચર્ચા તેમણે જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર ઈશ્વર પેટલીકર સાથે પણ પત્ર સંવાદ રૂપે કરી છે. તો ક્રાંતિકારી વિચારધારા ધરાવતા રતિદાદાએ એવી વાત પણ કરી કે જેમ દરેક રાષ્ટ્રની એક સુપ્રીમ કોર્ટ હોય ને તેમ પૃથ્વી માટે એક સુપ્રીમ કોર્ટ હોવી જરૂરી છે. RS પટેલ તરીકેની ઓળખ ધરાવતા મસ્તીખોર સ્વભાવના 86 વર્ષે મસ્તીખોર શબ્દ વાપરવો થોડું અજીબ લાગશે, પરંતુ તેમના દીકરી સાથે કાલી ઘેલી ભાષામાં મારી નજર સામે મસ્તી કરતા મેં એમને જોયા છે અને મસ્તી કરીને પણ હસતા હસતા માફી માંગતા પણ મેં જોયા છે. રતિદાદા કહે છે કે આજે ભલે મારું આટલું સરસ મજાનું પેન્શન આવે છે, હું સરકારમાં મોટો સાહેબ હતો, પરંતુ કોઈ કપડાં થોડા ફાટી ગયા હોય કે પછી થીગડું મારેલા હોય તો એને પહેરવામાં મને આજે પણ સંકોચ થતો નથી. તો નવાઈની વાત એ પણ છે કે રતિદાદાએ પોતાના ઘરની દિવાલ પર એમને ગમતી વાતો અને વાક્યો માર્કર પેનથી કંડારેલા છે. તેમના ઘરની એકેય દિવાલ એવી બાકી નહીં હોય જ્યાં રતિલાલ પટેલે વાંચનારના જીવનને રિચાર્જ કરી દે તેવા શબ્દો આલેખ્યા નથી. તો પોતાના ઘરમાં કામ કરતા કામવાળા કોઈ બાબત ભૂલી ન જાય તે માટે તેમણે તેમના માટે સૂચનાઓ દરવાજા પર લખી રાખી છે. તો પોતાના ઘરના આંગણે રાખેલા ડસ્ટબિન ઉપર પણ રતિદાદાએ RS પટેલ નામનું સ્ટીકર પણ લગાવી દીધું છે. રતિદાદા હાલ તો નૈરોબીના પ્રવાસે ગયા છે, પરંતુ જ્યારે ભારતની ભૂમિ પર પાછા ફરે ને ત્યારે તેમની સાથે 1.5 કલાક નહીં 1.5 દિવસ સુધી મન ભરીને વાતો કરવી છે. કારણ કે રતિદાદા સાચું કહું ને તો આપને મળ્યા પછી એક અહેસાસ આ કવનને ચોક્કસ થયો કે દિલ અભી ભરા નહીં.